આ વિડીયો શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ તો હરણનો ક્યાંય નો મેળ. ઓહો, શું થયું છે બોલો તમને? અરે મેડમ મારો હાથ જોટાણો છે, બહુ દુખે, જોવો તો જરાક કરી. તો તમારા હાથે હરીસન દેવું પડશે. બેહો અહીંયા. કાંઈ વાંધો નહીં મેડમ, અહીંયા બેસી જાવ છો. લ્યો આ 5 દિવસની દવા લખી દીધી છે તમને. ભીડ વાળી જગ્યાએ ઓછું જવાનું છે અને દોડા દોડી ઓછી કરવાની છે. અરે મેડમ ભીડ વાળી જગ્યામાં તો મારે જવું જ પડે, દોડા દોડી તો મારો ધંધો છે. લેવડી એવો તે શું ધંધો કરો છો તમે? કાંઈ નહીં મેડમ, પીસા કાતરું છું. હે? પૈસા કઈ ગયા આમાંથી મારા? લે આ ક્યાં ભાગી ગઈ? બોલ શું કરવાનું છે? તૈયારી. હાલો હવે બીજો સ્ટેપ કરવાનો છે. अभी मजा आएगा ना भिड़ो. હવે તમે તૈયાર થઈ ગયા માર્કેટમાં છોકરાને પહેરીને હાલવા. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ. કોઈના બાપથી નો દીવે એટલે હું ત્યાં કોઈના બાપ થી દિવસો વાર ખોટા ખોટા દિવસો સાગર जगन्नाथ प्रेमानंद વૈગી લાગે છે. હવે બાથરૂમ જઈ આવું તો ત્યાં જ બગડી જાય મારું પાછો આવશે તો. હાલ જલ્દી ફટાફટ બાથરૂમ જઈ આવું ન કરતો ને. નક્કી પાછો આવવાનું છે. હવે તો બીક લાગે છે બહુ. ખતમ તો 2 નંબર એ નો પડે. અમારી જગ્યામાં 2 નંબર પહેરવા દઈ. મને બહુ મોડું આ તો દર્દી. એ સાહેબ આ કઈ તમારો આવવાનો ટાઈમ છે? હા હવે આવી ગયો છે ને, આવવામાં થોડીક વાર લાગે હો. હા બોલો, શું થયું છે તમને? ક્યારના બાંધું નાખો છો? મને ગુસ્સો બહુ આવે છે. એવો તો વળી તમને કેવો ગુસ્સો આવે? ઓય પાપા. આવો ગુસ્સો આવે છે મને. हे प्रभु અરે મેડમ એના ઈલાજ ન હોય. કેમ ગુસ્સાના ઈલાજ ન હોય? તો હું ડોક્ટર બન્યા છે. પેલા પણ જમવા જઈ ને ઓછું ખવાય. હું વધારે ખાધું છું તે? મેં રસ પૂરી હતું. હાલે ડોક્ટર ને ફોન કરવો હવે. જો ડોક્ટર સાહેબ આવી ગયા. લે શું બટા સિન્ટુ? લડાઈ થઈ જશે ને પેટમાંય દુખે છે મને. જો બટા તને મેડિસિન દેવું પડશે. તો આ પીધેલી છે, મારે ઓરિજિન નથી દેવું. અરે બેટા સિન્ટુ કાઈ ન થાય, મરી જા, કાઈ ન થાય. ઘેરે હોય તો હારો, નકર બાજુમાંથી જ લાવી જો આજ તો. ઓય તને કહું છું, શું છે બોલો ને. અહીંયા કે લાંબી બાઈ છે હેલ. લાંબી બાઈ નું શું કામ છે હે તમારે? એ હોય તો કે ને હેલી. અલ્લે લાંબી બાઈ ઓય ઓય પણ હું છે પણ. શું છે એટલે? અરે ડોબી પણ ડોક્ટરે મને લાંબી બાઈ ના કપડા પહેરવાનું કીધા. લાંબી બાઈ ના કપડા એમ કયો ને, લાંબી બાઈ હું કામ કયો છો? બોલો ફેર પડી ગયો થોડો. કાકી તું આવ્યો? આવી. કાકી કઈ બરફ ખબર મજા આવી ગઈ હો. કાકા પૈસા આપ્યા લાગે. તાર કાકા એ તો કાંઈ પૈસા નથી આપ્યા, પણ મેં છે ને કઈ ખબર ને ખીચામાં પૈસા કાઢી લીધા. બોલ કે તો ની પાછો તું. ઓય મને લાગે છે તાર કાકાને ખબર પડી ગઈ હોય એવું. આમ જોઈએ આપણને પૂછે ને તો તારે કહેવાનું મેં પૈસા લીધા, ને મને પૂછે ને તો હું કે મેં લીધા. હું મારા ખિસ્સામાંથી પૈસા કોઈ કઈ હાસુ કહેજો ને કે 2 ના વાળા પડી જાય. હાસુ બોલજો, બે માંથી કોઈ પૈસા કાઢ્યા, હાસુ કહેજો. કાકા મેં પૈસા કાઢ્યા. નાના ઘેરે ને ઘેરે પૈસા કાઢશો? તમને ખબર નથી પડતી?
હવે તને તો મેથી પાક દેવાની જરૂર છે. મારો આને સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ઓય તને કહું, હું છે બોલો. લગન થયા પછી તારો મગજ થોડોક ઓછો થઈ ગયો નથી લાગતું ને? કેમ તમને એવું લાગે છે? હાલ તો આપણે સરિયાત નાખીએ. શું સરિયાત નાખવાનું? હું તને ઝાપટ મારું અને તારા મોઢામાંથી જો ઓય ન નીકળે તો સમજો ને તારો મગજ હજી છે. તું મને ઝાપટ મારી લે અને મારા મોઢામાંથી ઓય નીકળી જાય તો સમજો ને મારો મગજ ઓછો છે. હા તો લાગી શરત તમ તારે. એમ? આજ તો મારવાનો મોકો મળી જાય મને. એકો વારો તમ તારે તમને. હવે તમારો વારો. હું હારી ગયો. આવું છે. એને તમે જોયા કરો. હવે તમે મારા વંશમાં આવી ગયા છો. હવે હું જેમ કહીશ એમ જ તમે કરશો. ઓહો એમ છે. હાલ હવે હું તમારા વંશમાં છું. તમે જેમ કહો એમ કરીશ. આ શાકાળી કેમ થઈ ગઈ છે એટલી બધી? વધારે ઉકળી ગઈ હોય એવું લાગે. આટલું બધું નાખ્યું છે કે તે કઈ પાછું નાખ્યું જ છે બધું. એટલી બધી કેમ કાળી થઈ ગઈ છે? એ તો થઈ જાય. તમે હમા હોય ને એટલે એવું તમારા બીકમાં એવું થઈ જ જાય. સા ઢોળાય છે પણ હું પણ તો મંડાણી તો કરબાએ કઈ તને શીખવાડ્યું કે શીખવાડે આમ ઢોળી જ આવી છો? જો તો કેટલી સા ઢોળે. ઈ તમે હમા ઉભા હોય ને એટલે એમ જ થાય. ગાળો છું મને આવડે નહીં. હા હાલ્યો ગાળો. અને એક ટીપુઈ ઢોળાવું ને એટલે હું મારા મમ્મી પપ્પાની ઘરે વહી જાય ને કોઈ દિવસ પાછી નહીં આવું. કોઈ દેશ આખી જિંદગી એકલા ઘરે. હાલો ગાળો. એ પણ સા એઠે જાય છે. આ એમ શું કરો? લે આ સાતો તારો બોલેલો વેણ થોડો મારા તોડે કેમ કે સા ઢોળાઈ જાય ને હવે તો એક બાપની ઓલા ધોને પણ તમે હવે તો વહી જ જા કેમ કે હવે મારે તારો વેણ તો રાખવું પડે ને. હા નહીં હવે તો હું તારે ઢોળાઈ ગઈ તો હવે આવજો. ભાઈ તને કહું છું, શું છે બોલો ને. હું છે ને મારા ભાઈબંધ દોસ્તાર દમણ ફરવા જાઉં છું. તને કઈ તકલીફ હોય તો બોલ. તો તારે બોલજે. મને એવું તકલીફ હોય જાણ તમ તારે. પાછા ફોટા બોટા હારા પાડીને આવજો ને પાછા વિડીયો કોલ કરજો પાછા. હો ઈ કરું બધું કરી તું ચિંતા ન કર. તને કઈ તકલીફ છે નહીં ને? ના મને કઈ તકલીફ નથી. તકલીફ હોય તો તારે બોલ કહી દઈએ. ના જાઓ તું જાવ ને તો. ના જાઓ. આ પટ્ટાને તો હું એક દી કચરામાં નાખી ખાવાની છું. આ પટ્ટા તો હારો મેળ કરી નાખ્યો. મોજ આવી ગયા તો. મને રમોડામાં મીઠું લઈ ગયો ને વળે મોડું છે થોડું. કેમ ન જડ્યું મીઠું તમને? મને ખબર જ હતી તમને મીઠું નહીં જડે એટલે હું લઈને જ બેઠી. હેલો મિત્રો, આજે હું જમ્બો પાવ બનાવું છું તો જોજો કેવું બને એમ. આપણે જમ્બો પાવનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ચૂલો ચેક કરશું. આપણે ગેસ શરૂ કરીશું. એની માથે તળિયું મૂકીશ અને 1 મિનિટ સુધી એને તપવા દેવાનું છે. પછી તે બંધ કરી દેવાનું છે. હવે આ બંધ કરી દીધા પછી આપણે આ લોટ આમાં મૂકી દઈશું. હવે એની માથે આ ડીશ ઢાંકી આપણે એને 1 સેકન્ડ માટે રહેવા દેવાનું છે. તો જુઓ મિત્રો, આપણા પાવ બનીને તૈયાર થઈ ગયા છે. આને જમ્બો પાવ કહેવાય. અને આ તમે એક પાવમાં ઘરમાં 3-4 જણા આરામથી નાસ્તો કરી શકો છો. જોઈ લેજો.
બધું જોવો તમે. ને જો તમને આમાં કંઈ પણ ગડબડ લાગતી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. હા, કરી દેજો તમે જલ્દી. કેમ જાણું?